તમે જાણો છો કે તમારી ત્વચાની 90% સમસ્યાઓનું મૂળ તમારી લોહીમાં છુપાયેલું છે. આચાર્ય સુશ્રુત, જેમને વિશ્વના પ્રથમ સર્જન માનવામાં આવે છે, તેમણે લોહીને શરીરનો ચોથો દોષ ગણાવ્યો. સુશ્રુત સંહિતામાં શ્લોક છે કે તત્ર રુધિર ચતુર્થો દોષઃ. આનો અર્થ એ છે કે વાત, પિત્ત અને કફની જેમ રક્ત, લોહી પણ શરીરનો મુખ્ય સ્તંભ છે. જ્યારે લોહી દૂષિત થાય છે ત્યારે ખીલ, ખંજવાળ અને સોરિયાસિસ જેવા રોગો થાય છે. સુશ્રુત સંહિતામાં આ માટે રક્તમોક્ષ એટલે કે બ્લડ ક્લેટિંગ નામની એક અદ્ભુત પદ્ધતિ બતાવી છે. આજના જમાનામાં આપણે મોંઘા ક્રીમ લગાવીએ છીએ, પણ લોહીને સાફ કરવાનું ભૂલી જઈએ છીએ. લોહીને શુદ્ધ રાખવા માટે આયુર્વેદિક કડવા પદાર્થો બતાવેલા છે, જેમ કે કડવો લીમડો, કરિયાતું, આ બધા ઔષધો લેવાની સલાહ આપી છે. લીમડાની ગળો, આ બધે ઔષધો લેવાની સલાહ આપી છે. શુદ્ધ લોહી માત્ર ત્વચાને ચમકદાર જ નથી બનાવતું, પણ તમારા આખા શરીરની ઉર્જામાં વધારો કરે છે. આયુર્વેદિક રક્ત શુદ્ધિ એ કુદરતી ડિટોક્સ છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તો મને આજે કોમેન્ટ બોક્સમાં આજે જ જણાવો કે તમારા ઘરમાં તમે શું કોઈ કડવાણી લઈ રહ્યા છો? કરિયાતું, કડવો લીમડો, આવી કોઈ કડવાણી લઈ રહ્યા છો? અમારા ઘરમાં તો ડેઈલી આવી કડવાણી લેવાય છે. મારા સાસુમાં ડેઈલી ગળોનું પાણી, ફ્રેશ ગળોનું પાણી બનાવી અને બધાને પીવડાવે છે. તો તમારા ઘરમાં આવું કોઈ આયુર્વેદ ઔષધો વપરાય છે? યસ કે નો? મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો.